નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિદ્યાર્થીઓના શૈક્ષણિક ક્ષેત્રમાં વેકેશનનો પ્રારંભ થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને નર્મદા પરિક્રમાના કાર્યક્રમમાં જોડી સાંસ્કૃતિક પરંપરાની માહિતી આપવાની સાથે સાથે પર્યાવરણ જતન અંગેની પણ સમજ આપવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક વારસાની જાળવણી થાય તેમજ તેઓની સાંસ્કૃતિક પરંપરા અંગે માહિતી મળે તે હેતુસર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 100 જેટલા વિદ્યાર્થીઓને આજરોજ સયાજીગંજ વિસ્તાર ખાતેથી લક્ઝરી બસમાં બેસાડી નર્મદા પરિક્રમા કરવા માટે લઈ જવામાં આવ્યા। નર્મદા પરિક્રમામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા નર્મદા પરિક્રમા રૂટ ઉપર ફેંકવામાં આવેલ કચરાને એકત્રિત કરી પર્યાવરણ જતન અંગેની પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એસએફડી અંતર્ગત વડોદરા મહાનગર દ્વારા નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં નોર્મલ વિદ્યાર્થીઓ અને વડોદરાની સ્કૂલોના, શાળાના અને કોલેજ, યુનિવર્સિટીના, પ્રાઇવેટ યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓને આ નર્મદા પરિક્રમામાં લઈ જવામાં આવેલ છે। આશરે 100 જેટલા વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે। ત્યાં બી સ્વચ્છતાનું અવેરનેસનો કાર્યક્રમ બી રાખેલો છે। અમે મિહિર રાઠવા, વડોદરા મહાનગર સહમંત્રી। પરિક્રમાની સાથે સાથે સાફ સફાઈનું કાર્યક્રમ પણ સામાન્ય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે, જેનાથી એક પર્યાવરણ જતનનું એક સુંદર મેસેજ આખા વડોદરા તરફ વિદ્યાર્થી પરિષદના માધ્યમથી પહોંચાડવામાં આવી રહ્યું છે। કેટલા વિદ્યાર્થીઓ આશરે 100ની આસપાસ જેટલા વિદ્યાર્થીઓ છે અને આખા વડોદરા મહાનગરના સ્કૂલથી લઈને ટ્યુશન ક્લાસ અને એમએસ યુનિવર્સિટીમાંના પણ અમુક વિદ્યાર્થીઓમાં સામેલ છે। મારું નામ હિમાંશુ પાઠક, અધ્યક્ષ, એમએસ યુનિવર્સિટી, ABEP।